ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે તોરણ. તો તોરણ માટે પહેલાં તો જો આ બધું છે એનો દોરા. આ છે જો અડધું બની ગયું, અડધું જો આ બાકી છે એને વીટી લઈએ. ને જે આમાં છે મલકનું ને આ બધું મારા બનાવેલા તોરણ છે, જે આગળ હું વિડીયો અપલોડ કરી મૂકી દઈએ આમાં. અને કરી લઈએ આપણે આવી રીતના દડાની રીતના બનાવી લઈએ, પછી મળીએ. ભગવાન જાણે આ કોની નજર લાગી ગઈ. હું અડધી કલાકથી આ દોરાને ભેગા કરું ને ખોલું. જો આ છે મારા જો આ મારા પગમાં વીટેલું છે ને આને હું આવી રીતના કાઢું ને એટલે આ હલવાઈ જાય. જો હલવાઈ જાય. આ અડધી કલાકથી હું આને વીખું હું. મારો મગજ ખરાબ થઈ ગયો અત્યારે ફૂલ. ખબર નહીં આ જે દોરાનું કામ કરતા હોય ને એને ખબર હોય કે આ કેવી રીતના હલવાઈ જાય, એટલે કેટલી મુશ્કેલ થઈ. અને હજી તો એટલું જ બન્યું હોય. જો એટલું જ બન્યું હોય એટલે આ હલવાઈ ગયું. અડધી કલાકથી હું એની કોશિશ કરું કે આ હે ને સરખી રીતના ફિટ થઈ જાય. અરે યાર, અડધી કલાકથી વીટતી હતી, ખબર નહીં માંડ વીટી લીધું. અડધી કલાક થઈ ગઈ એને વીટતા મુશ્કેલ કામ હે. આ 10 વાગ્યાનું એક લીધું, એક લાલ કરી લીધું અને લીલું લીધું. એ 10:30 વાગ્યાનું લીધું. તે અડધી કલાક લઈ ગયા. ની મેં એક શેડો અટવાઈ ગયો. તે 10-15 મિનિટ વધારે લાગી ગઈ ગઈ ઠકની. તડકો લાગે, સિરે સાયો લાગે. તો ફાઇનલી હવે જેમ કામ હોય એમ કે 11 વાગી ગયા છે ને આપણે થઈ ગયું છે રસોઈ બનાવવાનું થઈ ગયો છે ટાઈમ. ને આપણે ઉખેરીને બેઠા હતા તોરણનું બધું જે સામાન છે એ. તો હું તમને દેખાડું, એક મિનિટ. તો આ છે જો તોરણ એક બનાવેલું છે, અને બીજું આમાં અંદર સામાન છે બધે. અરે જો આ 2 દડા જ મેં કર્યા કા ને કચ્ચી રેડ હતો. અરે આ 2 ને આ બનેલું છે. ઓલો દોરા બાકી છે. આની અંદર આખો સામાન છે તોરણનો ભરેલો. આની અંદર એ જ છે તોરણનો જ સામાન છે બધો ભરેલો. ને આપણે હવે બધું હકેલી લઈ, નતર જો મમ્મી બોલવાનું ચાલુ કરીએ ને તો પછી આપણા કાન સાંભળી નહીં શકે. એટલે ચલો ગુડ. હેલો ગાઈઝ, તો બપોરના 12:30 થઈ ગયા ને રોટલા આપણે બનાવી લીધા છે. જો એક રોટલો ઉપર ને અહીંયા છે શાક. જો કે શાક આજે છે વાલોનું, એની ઉપર નાખ્યા છે હારીપેટના ધાણા, કેમ કે ઘરના ધાણા હતા એટલે આપણે હારીપેટના ધાણા નાખી દીધા. ને બીજું તો કાંઈ કહેવાનું છે નહીં. હવે આગળ આપણે જોઈએ કે કેવી રીતના શું કામ છે. નટાણે લાઇટ આવી ગઈ છે તો ફુવારા ચાલુ કરવાના છે. તો મમ્મી ખાતર નાખે અને મમ્મી ના આજ તો આવશે અને ગુરુવારે તો નાહીએ અને કરીએ તો કેટલી ઘણી બધી વાર લાગી જાય. ને બીજું તો કાંઈ કહેવાનું છે નહીં. અત્યારે તો ખાવાનું છે તો આ બધો સામાન જે ઉડે ફૂડે ને એ બધો સરખું મૂકી દઈએ પછી કરીએ. તો ચલો બાય. તો બીજું મારે બધાને કહેવાનું છે કે મારા કપડાં ને મારા વેહ ને બધે આવા હોય એનું એક જ કારણ છે કે મને હે ને ખુદને તૈયાર થવાનો એટલું ઘંટાળો આવે ને એટલો વાર આવે. હું ક્યારેક 2 દી સુધી માથું ના ઓરાવું અને 8 દી સુધી માથું ધોવે નહીં. મને એટલો કંટાળો આવે. બાકી તો કાંઈ મારા કપડાં એ જ હોય. મને નાવાનું આજ 3 દીથી હું વિચાર કરું કે હું નાહી લઉં, પણ ઠંડી માતાજી થોડાક વધી ગયા છે. તો આરો થઈને આજ બપોરે ફાઇનલી આપણે નાવાનું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો જે ઓરિજિનલ હોય ને એ બનાવવાનો છે. તો એના માટે હું પહેલાં નાહી ને પછી આપણે વિડીયો બનાવીએ. બીજું તો ફાઇનલી ભાઈએ છે ને જીરામાં ફુવારા ચાલુ કરી દીધા છે. અને જો આ દેખાતા હોય તમને તો હું સ્પેશિયલ વિડીયો ઉતારવા જાય ખેતરમાં આવી. થોડો હું ત્યાં જવાનો મારા પાસે ટાઈમ નથી ને સ્પેશિયલ વિડીયો ઉતારવા જઈએ. અને જો ભાઈ ફુવારા ચાલુ કરી દીધા. હજી અહીંયા છે થોડાક પાથરેલા, થોડાક અહીં છે. આ છે ભાઈ, ત્યાંથી પાણી જાય. કેટલી કલાક હાંકવાનું એ આપણા ભાઈને ખબર, આપણે નથી ખબર. તો રહ્યા ફુવારા એટલું દૂર છે તો ફુવારા આપણે કરી દીધા ફાઇનલી ચાલુ. તો ગુડ. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને હજી ઘણું તમને બધું દેખાડવાનું બાકી છે. અમે બપોર પછીનું શું કામ હોય શું કાંઈ રેગ્યુલર કરીએ, પણ એનો હજી કંઈ ટાઈમ છે નહીં. આજે પપ્પાને ભાઈ ફુવારા ફેરવા ગયા અને મમ્મી ખાતર છાંટવાના. આપણે હજી આ ઘરનું કામ કરવાનું બાકી છે. તો આ બ્લોગને આપણે અહીં જ એન્ડ કરી. મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સપોર્ટથી આપણે હવે આગળ ધીરે ધીરે નવા બ્લોગ આવશે. તો ચલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ અત્યાર સુધી જોવા માટે.